થઈ ગયું છે. ફટાફટ આપણે વટાકા વાળી કરીએ. બા બા અહીંયા બેઠા છે કામ કરીને. દીદી અંદર એની રોટલી બનાવે છે. હવે ટીવી ચાલે છે ભાઈ. ફટાફટ હવે હેલો ગાય જય મહારાજ મહાદેવ ઋષિ મહાકાળ. હા ભાઈ હવા પડી ગઈ છે બાદશાહ લોગ અને આપણી હવા બાદશાહ સુધી ચાલુ થઈ ગઈ. પાછી સ્કૂલ જવાનું છે. આજે શનિવાર એટલે છે સવારની સ્કૂલ. તો અત્યારે 7:45 આપણે જેટલું થયું છે. 7:45 કઈ હા 7:45 ઉપર 5 મિનિટ થઈ છે. 6:55 પહોંચવાનું છે. એટલે કેટલા વાગ્યા જો 50 તો અહીંયા જ થઈ ગઈ છે. અને પ્રોપર જોઈએ ને તો 2 વાગે કામ કરશે અને 6:48 થઈ જવાય. અને હજુ નાસ્તો કરવાનો બાકી છે. આવા સીન છે. અને ખાધા વગર તો જવું નહીં થઈ જવા. ભૂખ લાગી છે. પહેલાં ભૂખ ચક્કર થઈને પડી જવા દઉં ભાઈ. હવે આપણે દાદા ગયા છે ટોસ્ટ લેવા અને બા કરે છે પાછળ કામ ભાઈ હવારમાં. હવે ભાઈ આપણે ફટાફટ ખાઈએ પછી વટકવાવાળી કરીએ અને ભાઈ જોઈએ. અને મંદિર બી ભાઈ આવીને જ જઈશું કેમ કે શાંતિથી જવા મળે. ઉઠી જવાય પણ 5 સાડા 5 ઉઠીને બી પછી ફાયદો હું કેમ કે હવારમાં કઈ મજા નહીં આવતી. એટલે આપણે સાંજે મોડા એકલા જવાય મળે ભાઈ આપણે છે સ્કૂલથી. અને અત્યારે ખાવા બેઠો છું. સીન થઈ ગયો ગેસ મંદિરમાં ગયો નહીં હજુ કેમ કે પડી રહ્યો છું. અને અત્યારે 12:30 થવા આવ્યા છે. પણ મેં મમ્મી એવું કહે છે હવે કે ખાઈ જા ખાઈને જ જાણે હાથે જેવું કેમ કે પછી આવતા એમ બી મને 1:30 વાગી જ જાય છે. એટલે ભાઈ હવે ખાઈ લઈએ પહેલાં. આદત છે ભાઈ ભીંડાનું શાક એટલી મમ્મી દાળ બાળી મમ્મી આવે અને દીદી ભાઈ કામ કરે છે એનું કામ બતાવશે પછી ખાશે. છાસ બી છે ભાઈ. ફટાફટ ખાઈએ ખાઈને ભાઈ આપણે મંદિર જઈએ એટલે મળે છે ને. ટ્યુશન બી આપણે મંદિર બી જઈને આવી ગયેલો અને ટ્યુશન બી જઈને આવતો રહ્યો છું ભાઈ. અને ભાઈ અત્યારે ભાગ્યા છે ભાઈ કશે ગામથી બહાર એટલે હમણાં થોડી વારમાં આવી જશે. અને મેં અહીંયા ઉપર આડો પડ્યો જે થાક લાગે પણ હમણાં જસ્ટ ટ્યુશનમાંથી આવ્યો. જસ્ટ હજુ 2 કિલો હમે પડ્યું હોય મેળ્યું છે હજુ ગાઈસ. અને અત્યારે વાગે જ કેટલા જો 4:30 થવા આવ્યા છે. 4:15 થયા છે. 15 મિનિટ બાકી રહ્યું. હવે ભાઈ થાક લાગે જ ભાઈ આજે તો મને દબાઈને. આજે તો કંઈ વર્કઆઉટ મારા નહીં. આજે તો બધું અલગ અલગ જે આમ જેમ કે હિટરપ્સ બધું લઈને ચાલવાનું એનું કે ઇંગ્લિશ ખબર એટલે યાદ નહીં આમ સ્પેસિફિક નેમ યાદ નહીં એટલે ભાઈ. બાકી યુ નો તમારા ભાઈને તો ખબર જ હોય ભાઈ. એમ તો ભાઈ હવે થોડો આડો બાડો પડ્યો છું. મમ્મી પપ્પા દુકાનદાર તો બધા દુકાન. હવે થોડી વાર આરામ કરીએ રેસ્ટ લઈએ. આપણે પછી જવાનું છે જીમ અને આપણા દીવાબત્તી બી કરવાનું છે. થોડી વાર આરામ પછી ભાઈ આપણે સાંજ પડી ગઈ છે અને દીવાબત્તી કરી દીધી છે. અને આજે બહુ મોડું થઈ ગયું છે. હવે 7 અને 9 અહીંયા જ થઈ ગઈ છે ભાઈ. એટલે બહુ જ મોડું થઈ ગયું છે. ફટાફટ આપણે વટાકા વાળી કરીએ. બા અહીંયા બેઠા છે કામ કરીને. દીદી અંદર એની રોટલી બનાવે છે. હવે ટીવી ચાલે છે ભાઈ. ફટાફટ હવે વટાકા વાળી કરીએ મળે ડાયરેક્ટ હવે જાય. ભાઈ હવે આપણે આવી ગયા છે ઘરે જેમથી. અને અત્યારે ભાઈ વાગ્યા છે 11:30. કરણ આવ્યો. કરણ અર્જુન મમ્મી કેવું છે વોટ આર યુ ડુઈંગ? શું કરો છો? અને દવા ગળી કઈ વાત તમે પેલું લાયા હતા ને પીતાંબર? ના મેગી મસાલો છે અંદર મેગી મસાલો ભાઈ. અને હવે મમ્મી અત્યારે ગળે છે ભાઈ દવા ગળી પડશે. યસ ભાઈ યસ. બરાબર. આ કેમેરા જો પપ્પો બરાબર ચાલુમાં જ કરો. હવે આમ ક્લિયર ભાઈ તમારે. આ પછી હવે જઈએ ભાઈ. આજે ને મારી ઈચ્છા છે લખવાની
મેં આજે મેં લખવા ગયું છું હમણાં. સૌથી સારું કહેવાય. સૌથી સારું કહેવાય. હું જાઉં છું આજે લખવા. હવે અત્યારે લખવા ગયું પણ આ સિરિયલ જોઈને પછી આ સિરિયલ બધું પછી આપણે ભાઈ જોઈએ જોડે રહેજો ભાઈ. આઈશ હવે શું આવી ગયા છે આપણે અને મમ્મી બાજુ છે દીદી એનું કામ કરે છે. મારી હવે લખવા બેઠો છું ભાઈ. હવે લખવાનું તો ક્યારે પછી ખબર નહીં તો બહુ બધું પતો તો નહીં જ આજે આખી રાત ખેંચું તો મેળ પડે એટલું બધું ખેંચું નહીં કાલે રવિવાર છે. આજનો દિવસ શાંતિથી ઊંઘવા મળે તો સુઈ રહેવાનું થાય છે. આરામથી ઊંઘવાનું થાય છે અને ઊંઘાશે જ જે થાય છે કરી લે. પાટિયું યાર હવે પાટિયું લાવે છે ને સિંગ બોલાઈ ગયા. પાટિયું બી નહીં એટલે આમ કહે છો દીદી પાટિયું છે હવે શું કરીશું ગાઈસ. હવે અમને હકાવવું પડશે. હવે ભાઈ બધા સુવા પડી ગયા છે એમ તો લખીશ જેટલું લખાશે એટલું થયું હતી બાકી પછી આપણે જોઈએ કેમ કે ખાસા બધા પીરિયડમાં હવે મળીએ હવે કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના બ્લોગમાં તો બીજા વીર મારા જટરમાં દેવ જય શ્રી મહાકાલ મળીએ હવે.